ન્યૂ રાંદેર રોડ પર રહેતા વેપારીની કંપનીના કરોડોના શેર BMW કાર અને ઓફિસ પડાવી લેવાના ઈરાદે ભાગીદાર એહતેશામ નવીવાલાએ અલ્તાફ પટેલ, વિપુલ ગાજીપરા સહિતની આણી મંડળી સાથે મળી ધમકી આપી હતી, જે મામલે હાલ તો વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે। વધુમાં અગાઉ પણ અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે અનેક કેસો નોંધાયા છે। ક્રાઇમ બ્રાન્ચે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના અને હાલ ન્યૂ રાંદેર રોડ ખાતેના અલનૂર રેસિડેન્સીમાં રહેતા સૈફુતુલ્લા મોતીવાલા ઉર્ફે સૈફે જણાવ્યું હતું કે તેઓ મેટ એશિયા પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવે છે અને તેના 65% શેર એટલે કે 1,35,00,000 રૂપિયાના શેર તેઓની પાસે છે, જે શેર પડાવી લેવાની સાથે તેઓની BMW મોટર કાર સાથે કંપનીના નામે ખરીદેલી ઓફિસ પડાવી લેવા ધમકી આપી હતી અને એહતેશામ અસલમ નબીવાલા, અશફાક નબીવાલા, જુનેસ સૈયદ, તારિક સૈયદ કે જે હાલ લાજપોર જેલમાં છે તથા અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાઓએ એકબીજાના મેળા પીપળામાં અડજન પાટિયાના ટાઉન કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં, અડજન પાટિયા જૈનબ હોસ્પિટલ ટ્રસ્ટની ઓફિસમાં અને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર બોલાવી ધમકી આપી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે વેપારી સૈફુલ મોતીવાલાની ફરિયાદની તપાસ શરૂ કરી છે। વધુમાં અગાઉ પણ બે ભાગીદારોની મેટરમાં અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાએ ધમકી આપી હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાઈ છે। અગાઉ પણ અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે અનેકો ફરિયાદો નોંધાઈ ચૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે। અઝર કુરેશી, ડી10 ફેરીઓ।